જામનગરના વર્ષાબેન જેમને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ખેડાણ કર્યું અને ત્યારબાદ હવે 1 વર્ષ સુધી શબ્દરૂપી સંઘર્ષ કરી અને એક મહત્વનું પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તક એક આધ્યાત્મિક પુસ્તક છે અને અહમ શૂન્ય સાથે જીવન કેમ જીવવું તે આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ આ પુસ્તક ઘણા લોકો માટે પ્રેરણારૂપ પણ બની રહેશે. ખાસ વાત તો એ છે કે બાળપણમાં પિતાએ આપેલા સંસ્કારોનું બેને સિંચન કર્યું અને ત્યારબાદ આ પુસ્તકમાં શબ્દરૂપી કંડારવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી. સૌને જય જગન્નાથ. મારું નામ વર્ષા જોશી ભટ્ટ. આજે મેં એક એકાત્મ પુસ્તક લખ્યું છે. એકાત્મ પુસ્તક છેલ્લા 1 વર્ષથી હું લખતી હતી અને ખરેખર એ મારા પરમ પૂજ્ય પિતાશ્રીએ મને નાનપણમાં શીખવેલી વાતો, એ સત્સંગ વાણીને મેં આજે શબ્દ રૂપે, પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એકાત્મ એટલે શું? ખરેખર પરબ્રહ્મ પરમાત્મા અને આપણે અલગ છીએ જ નહીં. આપણી અંદર આત્મા છે અને આ શરીર, ખરેખર સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને અલગ અલગ છે, પણ આપણે એને એક સાથે જ વિચારી અને જીવીએ છીએ અને એટલે જ આ અસમંજસની બહાર આપણે નીકળી નથી શકતા. પરબ્રહ્મ પરમાત્મા એથી આપણે એક છૂટો પડેલો અંશ છીએ. કહીએ છીએ ને કે અંશ અંશીથી છૂટો પડે છે અને અંતે પાછું એ અંશીમાં જ મળી જવાનું છે. આવી સૂક્ષ્મતર વાત, એક યાત્રામાં મળેલા મુસાફરો, એટલે કે જન્મથી મૃત્યુ સુધીની વાત. એ મુસાફરીમાં આ બધા આપણે મુસાફરો જ છીએ અને એના ઋણાનું બંધ ચૂકવી અને જ્યારે આપણું સ્ટેશન આવે ત્યારે સરળતાથી, સહજતાથી ઉતરી જવાનું છે. નાનપણમાં પપ્પાએ શીખવેલી વાતો, નામ સ્મરણ અને સંપૂર્ણ સમર્પિત ભાવ એને ક્યારેય પણ ચૂકવો નહીં. કારણ કે આપણે એના ગોદના આશ્રિત છીએ અને આપણા સાચા માતા પિતા તો એ જ છે. તો એમ કરતાં કરતાં ધીરે ધીરે સગુણ ઉપાસનાથી લઈ અને નિર્ગુણ ઉપાસનાના માર્ગ તરફ કઈ રીતે પ્રયાણ કરવું. ખરેખર નિરાકાર નિર્ગુણ સ્વરૂપની ઉપાસના છે એ જ સાચું સ્વરૂપ છે અને એની સાથે ધ્યાનમાં કઈ રીતે ઊંડા ઉતરવું. આટલી નાની નાની વાતોને ઊંડાણપૂર્વકથી નાનપણથી બીજ રોપેલા છે. તો એ પ્રસાદી સ્વરૂપ હું મારા પરમ પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. આ પુસ્તક કઈ જગ્યાએ પ્રદર્શનમાં મૂકવામાં આવશે, લોકો કઈ રીતના લાભ લે? અહીંયા જામનગરમાં જ રીડિંગ ક્લબ કરીને એક સંસ્થા કામ કરે છે અને ત્યાં આવતા રવિવારે આ પુસ્તક મૂકવાનું છે અને આ પુસ્તકનો પરિચય આપવાનો છે. ખરેખર આ પુસ્તક છે એક આધ્યાત્મિક પુસ્તક છે અને એ પુસ્તકમાં એક શૂન્ય સાથે જીવન કઈ રીતે જીવવું, અહમ શૂન્ય. ખરેખર આપણે આવ્યા છીએ ત્યારે કંઈ લઈને આવ્યા નથી, જશું ત્યારે કંઈ લઈને જવાના નથી. તો આટલી આસક્તિ, આટલો મોહ, આટલો અહમ શેનો? કોઈના જીવનમાં પરિવર્તન આવે એ આ પુસ્તકની પ્રેરણા બની રહેશે. પુસ્તક લખવાનો વિચાર હાજી હાજી જગન્નાથ ચરિત્ર ગાથા ગુજરાતમાં સૌ પ્રથમ વખત જૂનાગઢ ભવનાથ તળેટીમાં જગન્નાથ પરિવાર, અમારા પરિવાર તરફથી આયોજિત કરેલી હતી અને ત્યારના અંતિમ દિવસે મને ત્યાંના વેદાંગ ઓફસેટના સચિનભાઈ જાનીએ એક વિનંતી ભાવે કહ્યું હતું કે મને પૂજ્ય રતિ દાદાની સાથે આપના સત્સંગ વાણીનો મને ભાવ સાથે શબ્દ રૂપે એક પુસ્તક લખી આપો. અને આ પુસ્તક લખવાની સાથે સાથે એ વિચારની સાથે મને મારા બંને ભાઈઓ ડૉક્ટર વિશાલભાઈ જોશી અને હિમાંશુભાઈ અતિ પ્રેરણા આપેલી છે. ત્યારથી આ વિચાર આવ્યો અને પેન ઉપડી છે.